હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સો ગાઈઝ, આજની સવાર અમારે થઈ છે 8 વાગે. આમ તો 6:30 વાગે સવાર થઈ ગઈ હતી, ત્યારની ઊંઘ ઉડી ગઈ હતી, પણ ત્યારથી હું કરવા માંડી હતી એડિટિંગ. એટલે હવે છે ને નીચે આવી છું 8 વાગે, કારણ કે અમે ટેરેસ ઉપર સૂતા હતા બધાએ. એટલો ઠંડો પવન હતો ગજબ, તો કાન ને બધું બંધ થઈ ગયું, ગળું બધું ફૂલ ઠંડો પવન હતો, એટલે બહુ મજા આવી, ગરમી જરાય થતી નથી. તો 6:30 વાગ્યાના ઉઠી ગયા છીએ અમે. ખુશીબેન હજી સૂતા છે, પરવો ઉઠી ગયો છે, મારા મમ્મી તો ક્યારના ઉઠી ગયા છે પહેલાંના. તો એ અત્યારે કિચનમાં બનાવે છે રોટલી, નાસ્તો બનાવે છે. ઘણા એમ કહેતા હોય કે તમે આવીને તમારા મમ્મી પાસે કામ કરાવો છો, પણ સવારનો નાસ્તો તો મમ્મી બનાવીને ખવડાવે ને એ મોજ જ કંઈક અલગ હોય અહીંયા માયકામાં. તો ગમે ત્યારે અમે આવી તો મારા મમ્મી જ નાસ્તો બનાવતા હોય સવારમાં. તો એ નાસ્તો બનાવશે ને એટલે આપણે રોટલી ખાઈ લઈશું, ગાંઠિયા ને એવું હશે તો ગાંઠિયા ખાઈ લઈશું. પણ રોટલી બનાવી વિથ માખણ, ગાયનું માખણ. અહીંયા એને ગાય રાખી છે તો ડેઈલીનું તાજું માખણ ને રોટલી ને પાપડ ને ચા, એ મોજ કંઈક અલગ હોય. તો અમે નાસ્તો કરી લઈએ. ગાઈઝ, હવે સવારમાં ગુડ મોર્નિંગમાં ચોકલેટ. હેપી બર્થડે નાની આલ્યો. હેપી બર્થડે. ઓલે વાટરમાં ચોકલેટ આપતી. બર્થડે ગણવામાં હોશિયાર થાવ, ડોક્ટર બનો કે એન્જિનિયર બનો ભાઈ. કાકી હરરા. હેપી બર્થડે ટુ યુ. હેપી ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. ને હું ખવડાવું. હેપી બર્થડે. મારી ના એવું ના લેવું પડે આખો હેપી બર્થડે. ઘરમાં બર્થડે સેલિબ્રેશન કરી નાખો સવારમાં. ચા પેલા ચોકલેટ. હો ભાઈ, પપ્પા તમે અહીંયા છે, મારા મમ્મીને શું ગિફ્ટ આપશો? બર્થડે છે તો ₹100 દઈ દો. ખાલી ₹100. આ શ્રીખંડ ખવડાવી દેવું એટલે થઈ જાય ને. શ્રીખંડ ખવડાવી દે. હા, કે કેટલા વર્ષ થયા કમ્પ્લીટ તમારે? એના થયા છે 64. 64. થોડાક ના હવે 64 યર્સ થયા છે મારા મમ્મીને કમ્પ્લીટ. 64 વર્ષે તો કંઈ ગિફ્ટ તો આપવી પડે. હો બાપુ, હવે ગઈ જગત પણ સમજ્યા એના ગીત. તમારો બર્થડે ને એ બધું, તમને તારીખ ને એ બધું યાદ છે, એ મોટી વાત કહેવાય. નથી. ચાલો તો હવે માતાજી રોટલી બનાવશે, ભલે બર્થડે રહ્યો તો એ બનાવશે ને આપણે ખાશું. ભેંસનું એકદમ વ્હાઈટ હોય અને આ પીળું, ટેસ્ટ આનો સારો આવે. ગાયનું દૂધ ને બધું મીઠું લાગે છે. ઘી પીળું જો, ઘી ફૂલ ચોપડાઈ ગયું વધારે જો, એટલું બધું ન ખાવું જોઈએ, પણ હું ખાઈશ. ગાયના ઘીથી કાંઈ ન થાય, બ્લડ પ્રેશર એનાથી ના વધે. આવી કઈ છે આપણી ચા ને પાપડ વેચ. મારા પપ્પા ગયા હતા ગાંઠિયા લેવા, પરવન સાથે ગયો હતો તો ગાંઠિયા લેવા હતા ને, એટલે અમારા ફેવરેટ ગાંઠિયા છે, હું તો અત્યારમાં લેવા ગયા. પાછા ગયા છે. હાલ નાસ્તો કરવા બેસી જા. એટલે ના કરવાનું, બપોરે ખાવાનું. ગોર જોઈ ને બેન આવ્યા હોય ને એટલે આવ્યા હોય. કેમ છે કાલ પેશન્ટને સ્કીન તો જો ચમકવા માંડી કે ફેશિયલ કર્યું? મોઢું નથી વીટકું હવાનું. જો અમારા મિત્તલબેન આવ્યા છે, ડાયરેક્ટ અહીંયા જ આવી. આયા જઈ મેં લાઈન પેલા જાતી જાઉં. થેલો અહીંયા આવ્યો. જો અમારા મિત્તલબેન આવ્યા સાસરેથી. અમારે આજ વહી જવાનું છે ને આજે આવી.
હા તો અમે રોકાઈ જાવ ને અમારે કાલ સ્કૂલ ખુલી જાય છે. સ્કૂલ પહોંચી જાય. ચેક દિન સ્કૂલમાં શું હોય હમ ખાણા વિના આવે પણ 5 જ મિનિટ હજી આવી પાણી નથી તું તો ખબર નહીં અને જે ટી-શર્ટ તસ્ત આવી જાય થેલા ઉતાર્યા હે ન્યા ના થવાની રોકાવા. તારે છીસા ને એક ને લઈ આવવાની જરૂર હતી ભેગી. મમ્મી ઠેલી નાખ ને ઠેલી નો તો ગોદડીમાં લઈ જાવ કીધું રમાડે જઈએ આખે રસ્તે દૂધનું પાવડર પીએ વડે રાખજો રેમે રાખશે કીધું પછી હાજી નથી રહ્યો ને. જેઠાણી ને હેપી બર્થડે કરા દેરાણી. કાલો બાપુ ક્યાં છે આવું આપણે વિનોદમાં કે અમિધારામાં ઓલું ટીનેજર ચાલો સવારમાં બાને જય શ્રી કૃષ્ણ કરતા આવી. આજે ઉઠીને બાન મળવા નથી ગયા. તો અમારે છે ને જો મિત્તલબેન આવ્યા, અંકિતાબેન આવ્યા, ભાવનાબેન હમણાં આવશે ને માનસીબેન આવશે. તો ભાવનાબેન આવે છે રાજકોટથી અને એની સાથે માનસી આવે છે ધોરાજીથી અને આજે અમે એની સાથે વહી જવાના છીએ. હા તું ભાઈ આવી હવે ખબર છે બધાને. ધોળીધારથી આવ્યા છે અમારા મિત્તલબેન અને બેન જુનાગઢથી આવ્યા, બેન ધોળીધારથી આવ્યા અને એક બેન ધોરાજીથી આવે છે ને એક બેન રાજકોટથી આવે છે. ના ના એને ઇન્ફેક્શન છે આમ દેશ મને દેખો રાજકોટ બાજુ લઈ જાય ને રાજકોટ બાજુ લઈ જાય. અમદાવાદ કે મુંબઈ કે ન્યા કોઈ નથી કા સાસરે? અમદાવાદ ઠીક છે, મુંબઈ નો પછી કઈ જોવા દર્શન ન થઈ. તો ભાઈ હાલો એટલે બધે દૂર નહીં પણ અમદાવાદ સુધી દેશું. હા આ બે છે ને વાતુના ફાંકા મારે છે. જે દિવસે જી પહેલે દિવસે સાસરેથી આવ્યા હોય ને એને બેસવાનું હોય અમારે અને જે પહેલા આવી ગયા હોય ને એને બિચારાને કામ કરવાનું હોય. જેમ કે હું હવે હું શીરો બનાવતી હતી. સાચું કા બનાવ્યું ઓલે આ તો માનતી નથી. ખોટું થોડી બોલું આવડી મોટી છોકરી બીના. અને આ કેટલા દિવસથી આયમ તો જો કે મારા પાછળ આવી છે તો એ બનાવે છે. તો બટેટાનું શાક બની ગયું છે, દાળ ભાત બની ગયા છે. ના અમારા બેન અહીંયા પરમેનન્ટ છે એટલે આ બિચારા આવ્યા તયું ના આમાં છે કિચનમાં બેન ડાયા ડાયા.
સંતોષ સેવાના. ના, ઈ કઈ નહીં. આપણે મારા લગ્ન પહેલા વાત મોડા હતી. જઈને તો પછી આરામ કરો. એવું છે. મારા લગ્ન પહેલા વાત થઈ હતી. ના, તો ઈ તમે લગ્ન પહેલા આવતા. પેલા મારા વાત સાંભળો. મારા લગ્ન પહેલા આવતા તો એમ વાત હતી ગટાણુંથી તમે કરી છો. પછી પેલા કોઈ ગમી તો મને સાંભળી જાય તો કોણ કરશે? તો ગટાણું જેમ ન થાય. હવે તે હવે અમે વર્ષ પહેલેથી અમારે શું સમજવાનું વચ્ચે વાળાને કા પણ એમાં એવું હોય નાના હોય નાના ના ખોટા હોય જો એ જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં છે સિમ્પલ દાળ ભાત શાક રોટલી અને શ્રીખંડ અને બાકી આજે ફાસ્ટ છે મમ્મી ને પપ્પાને એટલે સૂકી ભાજી ને શીરો ને વેફર ને બસ એવું બધું છે તો ફરાળે છે અને ઓલું છે બધું છે જમવાનું 12 વાગી ગયા છે હવે અને અંકિતા અને જેન્સીભાઈ કિચનમાં કરે છે હું હતી પણ હવે 3 જણા એમાં કમાઈ નહીં ને તો હું આવતી રહી બહાર અને આ બધા એ પાછા ફાટા મારી છે હેલ્પ કરો બેન તમને બેને નહીં કાંઈ જરૂર જ નથી મારી હેલ્પની હું હમાતી નથી કિચનમાં એટલે હું વહી ગઈ નથી હું એવું કહી લે સાદા માણસો હમાય નહીં ખોટું તો ગાઈઝ અત્યારે બધા જમવા બેસી ગયા છે એમાં કા હોઈ ગયા હો ઇંગ્લિશમાં નિલેશમાં બધા જેન્ટ્સે જમી લીધું છે ને લેડીઝ બાકી છે Yeah.